નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ES એટલે કે એમ્પ્લોયબિલિટી સ્કિલ પ્રથમ વર્ષના પ્રશ્નો જોઈશું, જે પરીક્ષામાં અતિ મહત્ત્વપૂર્ણ પ્રશ્નો છે, જે પૂછાવાની શક્યતા 100% રહેલી છે. સાથે સાથે આ વિડીયો જોશો તો પરીક્ષામાં 100% પાસ થશો. તો પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયું વ્યક્તિગત નબળાઈનું ઉદાહરણ છે? ઓપ્શન A આળસુ બનવું, ઓપ્શન B ખૂબ મહેનતુ, ઓપ્શન C સક્રિય, ઓપ્શન D આત્મવિશ્વાસ. તો વ્યક્તિગત નબળાઈનું ઉદાહરણ એટલે કે ઓપ્શન A આળસુ બનવું એ જવાબ આવશે. ઓપ્શન A આ રીતે આપેલું છે આપણે જવાબમાં. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા આર યુ ગોઈંગ? ઓપ્શન A વોટ, ઓપ્શન B વેર, ઓપ્શન C વિચ, ઓપ્શન D વુ. તો સાચો જવાબ આવશે વેર, ઓપ્શન B. આગળનો પ્રશ્ન, MSME એટલે ખાલી જગ્યા? ઓપ્શન A માઇક્રો સ્કેલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, ઓપ્શન B માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, ઓપ્શન C મેક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, ઓપ્શન D માઇનોર સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. આ પણ પ્રશ્ન પૂછાવાની 100% શક્યતા ધરાવતો પ્રશ્ન છે. જવાબ આવશે ઓપ્શન B માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. આગળનો પ્રશ્ન, ગુસ્સાવાળા વ્યક્તિની બોડી લેંગ્વેજ કેવી હશે? ઓપ્શન A મૈત્રીપૂર્ણ, ઓપ્શન B શાંત, ઓપ્શન C આક્રમક, ઓપ્શન D હળવાશ અને સુખદાયક. તો ગુસ્સાવાળા વ્યક્તિની બોડી લેંગ્વેજ હશે આક્રમક, ઓપ્શન C. આગળનો પ્રશ્ન જોઈશું, નીચેનામાંથી કયું સારું ઓફિસ શિષ્ટાચાર છે? ઓપ્શન A કોઈએ ફોર્મલ પોશાક પહેરવો જોઈએ, ઓપ્શન B ફેન્સી મોબાઈલ રિંગટોન હોવો જોઈએ, ઓપ્શન C એકના કાર્યસ્થળ પર કચરા કરવો જોઈએ, ઓપ્શન D કોઈએ કામ કરવા માટે નિયમિત ન હોવું જોઈએ. તો ઓફિસનો સારો શિષ્ટાચાર ઓપ્શન A કોઈએ ફોર્મલ પોશાક પહેરવો જોઈએ. આગળનો પ્રશ્ન, RAMનું વિસ્તરણ એટલે પૂરું નામ? તો આની અંદર આવશે ઓપ્શન C રેન્ડમ એક્સેસ મેમરી. RAMનું પૂરું નામ ઓપ્શન C રેન્ડમ એક્સેસ મેમરી. આગળનો પ્રશ્ન, સ્માર્ટમાં એમનો અર્થ શું છે? ઓપ્શન A મેનેજેબલ, ઓપ્શન B મેઝરેબલ, ઓપ્શન C મિનિંગફુલ, ઓપ્શન D મેમોરેબલ. તો સ્માર્ટ ધ્યેયમાં આવશે ઓપ્શન B મેઝરેબલ. આગળનો પ્રશ્ન જોઈશું, સમાન પરિસ્થિતિના લોકો સાથે સમાન રીતે વ્યવહાર કરવો જોઈએ? ખાલી જગ્યા? ઓપ્શન A સમાનતા, ઓપ્શન B એકતા, ઓપ્શન C દરજ્જો, ઓપ્શન D સમાજ. તો સાચો જવાબ આવશે ઓપ્શન A સમાનતા. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વેબસાઇટ નોકરી શોધવા માટે લોકપ્રિય નથી? તો અહીંયા twitter.com સિવાયની બાકીની તમામ એ વેબસાઇટો નોકરી શોધવા માટેની છે, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન C twitter.com. આગળનો પ્રશ્ન, તમે ATMમાંથી ₹500 ઉપાડો અને ATM મશીન તમને 5000 આપે છે, તો નીચેનામાંથી કયું નૈતિક રીતે કહેવાય? તો એમાં 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન D ફરિયાદ કરવું. આગળનો પ્રશ્ન, ખાલી જગ્યા ઉત્પાદનમાં મોટા ફેરફારો થયા છે? ઓપ્શન A ઉદ્યોગ ક્રાંતિ, ઓપ્શન B જળ ક્રાંતિ, ઓપ્શન C ખાદ્ય ક્રાંતિ, ઓપ્શન D હરિયાળી ક્રાંતિ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન A ઉદ્યોગ ક્રાંતિ. આગળનો પ્રશ્ન, કઈ એક સાચી ચેનલ છે જેના દ્વારા નિર્માતાઓ ગ્રાહક સુધી પહોંચી શકે? તો એમાં 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી સાચો જે ઓપ્શન છે એ ઓપ્શન C છે મેન્યુફેક્ચર, રિટેલર અને કસ્ટમર. આગળનો પ્રશ્ન, બધી ડિલીટ થયેલી ફાઇલો ક્યાં સંગ્રહિત થશે? ઓપ્શન A રિસાયકલ બિન, ઓપ્શન B ઓફિશિયલ, ઓપ્શન C પર્સનલ ફોલ્ડર, ઓપ્શન D CD. સાચો જવાબ છે ઓપ્શન A રિસાયકલ બિન. આગળનો પ્રશ્ન, ML કેવી રીતે કામગીરી સુધારે છે? ઓપ્શન A ઊંઘ દ્વારા, ઓપ્શન B અનુમાન લગાવીને, ઓપ્શન C બંધ કરીને, ઓપ્શન C ડેટામાંથી શીખીને.
સાચો જવાબ છે ઓપ્શન ડી ડેટામાંથી શીખીને. આગળનો પ્રશ્ન માહિતી સલામતીનું દોંડ કયું છે? ઓપ્શન એ પાસવર્ડનું અનુમાન લગાવવા માટે સખત ઉપયોગ કરવો. ઓપ્શન બી કોઈ પણ પાસવર્ડને જાહેર કરવો. ઓપ્શન સી સમયાંતરે તમારા પીસીનો બેકઅપ ડેટા લેવો. સાચો જવાબ છે ઓપ્શન બી કોઈ પણ પાસવર્ડને જાહેર કરવો. આગળનો પ્રશ્ન કાચા માલની ખરીદી, વેતન અને પગારની ચૂકવણી, ભાડા, વીજળી વગેરેમાં જે નાણાંનું રોકાણ થાય છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એ જે છે એ ઓપ્શન ડી આવશે, કાર્યકારી મૂડી. આગળનો પ્રશ્ન જ્યારે તમે ઉચ્ચ ઓફિશિયલી જેવા કે શિક્ષક, પ્રશિક્ષક અથવા સુપરવાઇઝરને અભિવાદન કરો છો ત્યારે તમારે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ. ઓપ્શન એ હાય, ઓપ્શન બી ગુડ મોર્નિંગ, ઓપ્શન સી હેલો, ઓપ્શન ડી હૈ. સાચો જવાબ છે ઓપ્શન બી ગુડ મોર્નિંગ. આગળનો પ્રશ્ન મૂલ્યો છે ખાલી જગ્યા. ઓપ્શન એ સમયના પાબંદ નથી. ઓપ્શન બી આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે. ઓપ્શન સી ખૂબ. ઓપ્શન ડી બધાની સમાન કિંમત છે. સાચો જવાબ છે ઓપ્શન બી આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે. આગળનો પ્રશ્ન તપાસ દરમિયાન નીચેનામાંથી કયું ટાળવું જોઈએ? ઓપ્શન એ ધ્યાનથી સાંભળવું. ઓપ્શન બી ગ્રાહકને ખલેલ પહોંચાડવી. ઓપ્શન સી પુનરાવર્તન. ઓપ્શન ડી સારાંશ. સાચો જવાબ છે ઓપ્શન બી ગ્રાહકને ખલેલ પહોંચાડવી. આગળનો પ્રશ્ન તમે ચકાસણી દ્વારા મેળવેલ માહિતી આધારે તમે ખાલી જગ્યા બનાવવા માટે વધુ સારી સ્થિતિમાં હશો. ઓપ્શન એ મિત્રતા કેળવો. ઓપ્શન બી યોગ્ય ઉત્પાદન સૂચનો. ઓપ્શન સી કોઈ પ્રગતિ નથી. ઓપ્શન ડી અસરકારક સમસ્યાનું નિરાકરણ. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી યોગ્ય ઉત્પાદન સૂચનો. આગળનો પ્રશ્ન નોકરી કે કામમાં રહેવું એ. ઓપ્શન એ રોજગાર. ઓપ્શન બી જ્ઞાન. ઓપ્શન સી યોગ્યતા. ઓપ્શન ડી કૌશલ્ય. સાચો જવાબ છે ઓપ્શન એ રોજગાર. નોકરી કે કામમાં રહેવું એ રોજગાર કહીશું. ઓપ્શન એ. આગળનો પ્રશ્ન એન્ટ્રી લેવલની નોકરીનો અર્થ શું છે? ઓપ્શન એ પહેરેદાર. ઓપ્શન ડી પ્રારંભિક અથવા જુનિયર સ્તરની નોકરી છે. ઓપ્શન સી જુનિયર ઇન્ટિરિયર ડિઝાઇન. ઓપ્શન ડી તે ઓફિસમાં પ્રવેશવામાં મદદ કરે છે. સાચો જવાબ બી તે પ્રારંભિક અથવા જુનિયર સ્તરની નોકરી છે. પૈસાની બચત, ખર્ચ અને રોકાણ કરવાની રીત. ઓપ્શન એ પગાર. ઓપ્શન બી આવક. ઓપ્શન સી બેન્કિંગ. ઓપ્શન ડી નાણાકીય સાક્ષરતા. સાચો જવાબ છે ઓપ્શન ડી નાણાકીય સાક્ષરતા. આગળનો પ્રશ્ન જોઈશું. ઉદ્યોગ સાહસિકતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓપ્શન એ રોકાણકાર. ઓપ્શન બી કામદાર. ઓપ્શન સી સ્વરોજગાર. ઓપ્શન ડી રોજગાર શોધનાર. તો સાચો જવાબ છે ઓપ્શન સી સ્વરોજગાર. આગળનો પ્રશ્ન યોગ્ય સર્વનામ સાથે ખાલી જગ્યા ભરો. આઈ મેડ ધીસ કેક ખાલી જગ્યા. તો આઈ છે તો શું આવશે? ઓપ્શન એ માય સેલ્ફ. ઓપ્શન એ માય સેલ્ફ. આગળનો પ્રશ્ન પ્રશ્નોની તપાસ તમને મદદ કરે છે ખાલી જગ્યા. તો એમાં 4 ઓપ્શન આપ્યા છે. એ ચારેય 4 ઓપ્શન વાંચી લો અને એના ઉપરથી તમને કયો જવાબ લાગે છે. તો સાચો જવાબ છે ઓપ્શન સી ગ્રાહકની ચોક્કસ જરૂરિયાતોને ઓળખવા માટે. આગળનો પ્રશ્ન એસઆઈડીઓનું વિસ્તરણ. સ્મોલ ઇન્વેસ્ટમેન્ટ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, સ્ટાન્ડર્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, સ્મોલ ઇન્કમ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. સાચો જવાબ છે ઓપ્શન બી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ખાસ યાદ રાખવું ઓપ્શન બી. આગળનો પ્રશ્ન લિંગ સ્ટીરિયોટાઇપ્સ ખાલી જગ્યા હોઈ શકે છે. ઓપ્શન એ હાનિકારક અને નુકસાન. ઓપ્શન બી રમતિયાર. ઓપ્શન સી વ્યક્તિગત વિકાસ. ઓપ્શન ડી ખુશખુશાલ. સાચો જવાબ છે ઓપ્શન એ હાનિકારક અને નુકસાનકારક. લિંગ સ્ટીરિયોટાઇપ્સ ઓપ્શન એ. આગળનો પ્રશ્ન ખાલી જગ્યા ભરો. ધ ટ્રેન ખાલી જગ્યા થ્રુ ધ ટનલ. ઓપ્શન એ હેડ પાસ્ડ. ઓપ્શન બી ઇઝ પાસિંગ. ઓપ્શન સી વોઝ પાસિંગ. ઓપ્શન ડી પાસ્ડ. સાચો જવાબ છે ઓપ્શન બી ઇઝ પાસિંગ. ધ ટ્રેન ઇઝ પાસિંગ થ્રુ ધ ટનલ. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન કટ આદેશ માટેની શોર્ટકટ કી કઈ છે? તો કટ માટેની આપણે નીચે આપેલા 4 ઓપ્શન એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ કંટ્રોલ એક્સ.
આગળનો પ્રશ્ન, તમારી જાતને વિકસાવવા માટે તમારે જરૂરી છે ખાલી જગ્યા. તો 4 ઓપ્શન વાંચો, આમાંથી તમે મને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો સાચો જવાબ શું આવે છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, તમારી જાતને જાણો. આગળનો પ્રશ્ન, આમાંથી કયું વિધાન સાચું છે? તો તમામ નોકરીઓ તમામ શહેરોમાં ઉપલબ્ધ છે. ઓપ્શન બી, મેટ્રો શહેરમાં પગાર હંમેશા નાના શહેરો કરતાં વધારે હોય છે. ઓપ્શન સી, અમુક શહેરોમાં અમુક નોકરીઓની ભૂમિકા માટે અન્ય કરતાં વધુ તકો હોય છે. ઓપ્શન ડી, માત્ર અમુક શહેરોમાં નોકરીની તકો છે. સાચું જવાબ છે ઓપ્શન બી, મેટ્રો શહેરમાં પગાર હંમેશા વધારે હોય છે. આગળનો પ્રશ્ન, વિન્ડોઝમાં નવા બનાવેલા ફોલ્ડરનું મૂળભૂત નામ શું છે? તો એમાં આવશે ઓપ્શન સી, ન્યૂ ફોલ્ડર. ઓપ્શન સી, ન્યૂ ફોલ્ડર, વિન્ડોઝમાં નવા બનાવેલા ફોલ્ડરનું મૂળભૂત નામ. આગળનો પ્રશ્ન જોઈશું, ખાલી જગ્યા એક કરતાં વધુ કાર્યપત્રકો ધરાવે છે. ઓપ્શન એ દસ્તાવેજ, બી વર્કબુક, ઓપ્શન સી એડ્રેસ બાર, ઓપ્શન ડી વર્ક ફાઇલ. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, વર્કબુક. એક કરતાં વધુ કાર્યપત્રકો ધરાવે છે એને વર્કબુક કહેવામાં આવે છે. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન જોઈશું, જન્મ તારીખ, કાયમી સરનામું જેવી માહિતી બાયોડેટામાં વ્યક્તિના ખાલી જગ્યાનો એક ભાગ બનાવે છે. ઓપ્શન એ લાયકાત, ઓપ્શન બી અંગત વિગતો, ઓપ્શન સી કારકિર્દી હેતુઓ, ઓપ્શન ડી સિદ્ધિઓ. સાચો જવાબ આવશે ઓપ્શન બી, અંગત વિગતો. ઓપ્શન બી 35માં. આગળનો પ્રશ્ન જોઈશું, એક્સક્યુઝ મી આઈ વુડ ખાલી જગ્યા. તો એમાં એક્સક્યુઝ મી આપણને આપ્યું છે અને 4 ઓપ્શન આપ્યા છે. એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઇન્ટરપ્ટિંગ. ઇન્ટરપ્ટિંગ આવશે ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, SMS વિસ્તરણ ખાલી જગ્યા છે. તો SMS પૂરું નામ અહીંયા કીધું છે, 4 ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ જે છે એ શોર્ટ મેસેજ સર્વિસ, એટલે કે ઓપ્શન ડી. SMSનું પૂરું નામ શોર્ટ મેસેજ સર્વિસ. આગળનો પ્રશ્ન, GSTનું પૂર્ણ નામ શું છે? તો એમાં પણ 4 ઓપ્શન આપ્યા છે. એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. GSTનું પૂર્ણ નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આગળનો પ્રશ્ન જોઈશું 39મો, છેલ્લા 5 વર્ષમાં જૂની થઈ ગયેલી નોકરીઓ. STD બૂથ, ઉબેર, ઓલા, સ્વિગી. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, STD બૂથ, જે છેલ્લા 5 વર્ષમાં જૂની થઈ ગયેલી નોકરી છે. ઓપ્શન એ. આગળનો પ્રશ્ન, કયું કમ્પ્યુટર સોફ્ટવેર એપ્લિકેશન વપરાશકર્તા વેબ પૃષ્ઠ શોધવા અને પ્રવેશ કરવા માટે સક્ષમ કરવા માટે ઉપયોગમાં આવતી હોય છે? વેબ સર્વર, ઈમેલ, વેબસાઇટ કે વેબ બ્રાઉઝર. તો સાચો જવાબ છે ઓપ્શન ડી, વેબ બ્રાઉઝર. આગળનો પ્રશ્ન જોઈશું, જનરેટિવ AI દ્વારા કયું બનાવવામાં આવે છે? ઓપ્શન એ પેન્ટ બ્રશ, પંખાના કવર, કવિતા કે નીલ કટર. તો સાચો જવાબ છે ઓપ્શન સી, કવિતા, જે જનરેટિવ AI દ્વારા બનાવવામાં આવે છે. આગળનો પ્રશ્ન, ઝડપી અને ટટ્ટા ચાલવું ખાલી જગ્યાના હાવભાવ બતાવે છે. તો ઓપ્શન એ આત્મવિશ્વાસ, બી રક્ષાત્મકતા, સી કંટાળો, ડી અસલામતી. તો સાચો જવાબ છે ઓપ્શન એ, આત્મવિશ્વાસ. ઝડપી અને ટટ્ટા ચાલવું એટલે ઓપ્શન એ, આત્મવિશ્વાસ. પ્રશ્નો પૂછતી વખતે ખાલી જગ્યા પ્રશ્નો પૂછવા શ્રેષ્ઠ છે. ઓપ્શન એ સંવેદનશીલ, ઓપ્શન બી અંગત, ઓપ્શન સી ખોલો અને બંધ સમાપ્ત, ઓપ્શન ડી અસંસ્કારી. સાચો જવાબ આવશે ઓપ્શન સી, ખોલો અને બંધ સમાપ્ત. આગળનો પ્રશ્ન, કંઈક વિવિધ પ્રકારના એકમોથી બનેલું છે. ઓપ્શન એ સમાનતા, ઓપ્શન બી સમાજ, ઓપ્શન સી વિવિધતા, ઓપ્શન ડી એકતા. સાચો જવાબ છે ઓપ્શન સી, વિવિધતા. વિવિધ પ્રકારના એકમોથી બનેલું વિવિધતા, ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયું સાચું નથી એવું કયું છે? તો એના 4 પ્રશ્નો તમે વાંચી જુઓ. એમાંથી કયું સાચું નથી એ વિચારો જરા અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. આનો સાચો જવાબ છે ઓપ્શન બી,
દરેક ગ્રાહકને સમાન પ્રશ્ન પૂછો એ સાચું નથી. ઓપ્શન બી, દરેક ગ્રાહકને સમાન પ્રશ્ન પૂછો. આગળનો પ્રશ્ન, વૃદ્ધિની માનસિકતા ધરાવતી વ્યક્તિ હંમેશા ખાલી જગ્યા તૈયાર હોય છે. ઓપ્શન એ, વધો બદલો શીખો. ઓપ્શન બી, આરામ કરો. ઓપ્શન સી, શાંતિ જાળવો. ઓપ્શન ડી, શ્રીમંત બનો. તો સાચો જવાબ છે ઓપ્શન એ, વધો બદલો અને શીખો. આગળનો પ્રશ્ન, NAPSનો અર્થ છે. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. NAPSનો અર્થ થાય છે ઓપ્શન બી, નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ. ઓપ્શન બી, NAPSનો અર્થ. આગળનો પ્રશ્ન, જે વ્યક્તિ વ્યવસાયની શરૂઆત સાથે સંકળાયેલો હોય તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને આપણે કહીશું ઉદ્યોગ સાહસિક. ઓપ્શન ડી, જે વ્યક્તિ વ્યવસાયની શરૂઆત સાથે સંકળાયેલો હોય એને ઉદ્યોગ સાહસિક કહેવામાં આવે છે. ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન જોઈશું, વિન્ડોઝ સાથે આવે છે તે ફાઇલ મેનેજમેન્ટ ટૂલ કયું છે? ઓપ્શન એ, વિન્ડો એક્સપ્લોરર. ઓપ્શન બી, ડેસ્કટોપ. ઓપ્શન સી, કંટ્રોલ પેનલ. ઓપ્શન ડી, નોટપેડ. સાચો જવાબ છે ઓપ્શન એ, વિન્ડો એક્સપ્લોરર. આગળનો પ્રશ્ન જોઈશું, આમાંથી કયું જાહેરાતો બતાવવા માટે AIનો ઉપયોગ કરે છે? ઓપ્શન એ, પેઇન્ટ ટૂલ. બી, ફેસબુક. સી, MS વર્ડ. ડી, કેલેન્ડર. સાચો જવાબ છે ઓપ્શન બી, ફેસબુક, જે AIનો ઉપયોગ કરે છે. આગળનો પ્રશ્ન, MS એક્સેલમાં કોષમાં કોઈ સૂત્ર દાખલ કરવા માટે આપણે ખાલી જગ્યા ઓપરેટરથી એન્ટ્રી શરૂ કરવી આવશ્યક હોય છે. તો ઓપ્શન એ, બી, સી, ડી આપેલા છે. એમાં સાચો જવાબ છે ઓપ્શન ડી, બરોબર. આગળનો પ્રશ્ન, ગ્રાહકોની જરૂરિયાતોને ઓળખવાની શ્રેષ્ઠ રીત. ઓપ્શન એ, તેમની સાથે વાતો કરી સર્વે કરવો. બી, ત્રીજી વ્યક્તિ દ્વારા. ઓપ્શન સી, અવલોકન સંદેશા દ્વારા. ઓપ્શન ડી, અખબાર પર જાહેરાત દ્વારા. સાચો જવાબ છે ઓપ્શન એ, તેમની સાથે વાત કરીને સર્વે કર્યો હતો. 53મો પ્રશ્ન, કમ્પ્યુટરનો મગજ કયું છે? ઓપ્શન એ, કીબોર્ડ. બી, હાર્ડ ડિસ્ક. સી, CPU. ડી, મોનિટર. તો કમ્પ્યુટરનું મગજ આવશે ઓપ્શન સી, CPU. એકદમ સિમ્પલ સવાલ અને પરીક્ષામાં 100% પૂછાવાની શક્યતા ધરાવતો સવાલ. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, અયોગ્ય શબ્દ ઓળખો. ઓપ્શન એ, ધ્વનિ પ્રદૂષણ. ઓપ્શન બી, હરિયાળી પ્રદૂષણ. ઓપ્શન સી, જળ પ્રદૂષણ. ઓપ્શન ડી, હવા પ્રદૂષણ. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, જે અયોગ્ય છે, હરિયાળી પ્રદૂષણ. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન જોઈશું હવે આપણે, પ્રાદેશિક, રાષ્ટ્રીય અથવા વૈશ્વિક સ્તરના ફેલાયેલા કમ્પ્યુટર નેટવર્કને ખાલી જગ્યા કહેવામાં આવે છે. કેન, લેન, વેન, મેન. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, વેન. WAN. ઓપ્શન સી. 56મો પ્રશ્ન, સ્માર્ટમાં એનો અર્થ શું છે? ઓપ્શન એ, એચાઇવેબલ. ઓપ્શન બી, અવેરનેસ. ઓપ્શન સી, એક્શન. ઓપ્શન ડી, એમ્બિશિયસ. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, એચિવેબલ. આગળનો પ્રશ્ન જોઈશું, કયો કંજક્શન નથી? તો આમાં જો એન્ડ, બટ અને ઓર એ ત્રણે કંજક્શન કહેવાય. ઓન એ કંજક્શન કહેવાતો નથી, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઓન. આગળનો પ્રશ્ન જોઈશું, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તમે 4 વિકલ્પો વાંચશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે આમાંથી સાચું વિધાન કયું છે. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, તમે જેટલી વધુ સમસ્યાઓ હલ કરશો એટલી સારી રીતે સમસ્યાનું નિરાકરણ મેળવશો. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, AI નોકરીઓને કેવી રીતે સૂચવી શકે છે? ઓપ્શન એ, ચહેરા સ્કેન કરીને. બી, શોપિંગ સૂચિમાંથી. ઓપ્શન સી, તમે શેર કરો છો તે વિગતો ઉપયોગ કરીને. ઓપ્શન ડી, બિલ છાપીને. સાચો જવાબ છે ઓપ્શન સી, તમે શેર કરો છો તે વિગતોનો ઉપયોગ કરીને. આગળનો પ્રશ્ન, આધુનિક સંદેશાવ્યવહારનું નવીનતમ અને અસરકારક માધ્યમ કયું છે? ઓપ્શન એ, ટપાલ. ઓપ્શન બી, ઈમેલ. ઓપ્શન સી, ફેક્સ. ઓપ્શન ડી, TV દ્વારા સંદેશ. સાચો જવાબ છે ઓપ્શન બી, ઈમેલ. આગળનો પ્રશ્ન જોઈશું, રિઝ્યુમ ખાલી જગ્યા હોવો જોઈએ. ઓપ્શન એ, ટૂંકો અને ચોક્કસ. ઓપ્શન બી, ફેન્સી અને રંગીન. ઓપ્શન સી, ટૂંકાક્ષર અને સંક્ષેપ. ઓપ્શન ડી, લાંબો અને વિગતવાર માહિતી. સાચો જવાબ છે ઓપ્શન એ, ટૂંકો અને ચોક્કસ.
આગળનો પ્રશ્ન, ગ્રાહકોના સૂચનો અથવા સમસ્યાઓ જાણ્યા પછી શું પગલાં લેવા જોઈએ? ઓપ્શન સાચો જવાબ જે છે એ છે ઓપ્શન બી, પૂછો, વર્ગીકૃત કરો, કાર્ય કરો અને અનુસરો. ઓપ્શન બી. CPU એટલે ખાલી જગ્યા. આ પણ સિમ્પલ અને બહુ જ મહત્ત્વનો પ્રશ્ન જે વારંવાર પૂછાય છે. સાચો જવાબ આવશે ઓપ્શન ઓપ્શન ડી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આગળનો પ્રશ્ન, કઈ ઓનલાઈન પેમેન્ટ એપ નથી? તો આમાં જો ફોનપે, પેટીએમ અને ગૂગલ પે આ તમામ ફોનપેની ઓનલાઈન પેમેન્ટ એપ છે. બાકી ઇન્ડિયા પે જેવી કોઈ એપ નથી, એટલે ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, તુલનાત્મક વિશેષણ સાથે ખાલી જગ્યા ભરો. યોર પેન્સિલ ઇઝ ખાલી જગ્યા ધેન માઇન. ઓપ્શન એ શાર્પ, ઓપ્શન બી શાર્પર, ઓપ્શન સી બ્લન્ટ, ઓપ્શન સી થીક. સાચો જવાબ આવશે ઓપ્શન બી શાર્પર. આગળનો પ્રશ્ન, WANનું વિસ્તરણ ખાલી જગ્યા છે એટલે કે પૂરું નામ શું આવે? તો પૂરું નામ આવશે ઓપ્શન ડી, વાઇડ એરિયા નેટવર્ક. WANનું પૂરું નામ ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન, સખત કૌશલ્ય ખાલી જગ્યા છે. ઓપ્શન એ અંગ્રેજી બોલાય, ઓપ્શન બી સમય વ્યવસ્થાપન, ઓપ્શન સી 60 WPM ટાઈપિંગ ઝડપ, ઓપ્શન ડી ઝડપથી શીખનાર. સાચો જવાબ છે સખત કૌશલ્યમાં ઓપ્શન સી 60 WPM ટાઈપિંગ ઝડપ. આગળનો પ્રશ્ન, આર્થિક વિકાસમાં ઉદ્યોગ સાહસિકની ભૂમિકા ખાલી જગ્યા છે. ઓપ્શન એ માથાદીઠ આવકમાં સુધારો, ઓપ્શન બી પ્રાદેશિક વિકાસને સંતુલિત કરવો, ઓપ્શન સી બેરોજગારી પેદા કરવી. સાચો જવાબ છે ઓપ્શન એ માથાદીઠ આવકમાં સુધારો. આગળનો પ્રશ્ન, GDPનું વિસ્તરણ. તો આની અંદર સાચો જવાબ આવશે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ઓપ્શન ડી. GDPનું પૂરું નામ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ઓપ્શન ડી. આગળનો, તમારા રિઝ્યુમના મુખ્ય મથાળાને રેખાંકિત કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો અહીંયા આવશે ઓપ્શન સી, Ctrl+U. અંડરલાઇન એટલે કે રેખાંકિત કરવા માટેની શોર્ટકટ કી છે Ctrl+U. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, કયું એક ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર કહેવાય છે? તો આની અંદર 4 ઓપ્શન વાંચો. એમાં 3 ઓપ્શન નેગેટિવ હશે, એક પોઝિટિવ હશે. એ સાચો જવાબ છે. તો ઓપ્શન ડી, આત્મવિશ્વાસ રાખો. 72મો પ્રશ્ન, ઇન્ટરવ્યૂનો કોલ પ્રાપ્ત કર્યા પછી આગળનું પગલું શું છે? તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી, ઇન્ટરવ્યૂ પર હાજર રહેવું. ઇન્ટરવ્યૂનો કોલ પ્રાપ્ત કર્યા પછી. આગળનો પ્રશ્ન, ગ્રાહકની ફરિયાદો સાંભળવા માટે LEARN ટેકનિક છે. તો એનો સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, કયો સાયબર ક્રાઇમ છે? તો એની અંદર મિત્રો સાથે ગપશપ, ઓનલાઈન જુગાર, ઓનલાઈન ખરીદી, ઓપ્શન ડી ઈમેલ મોકલવો. તો સાયબર ક્રાઇમ ઓપ્શન બી, ઓનલાઈન જુગાર. આગળનો પ્રશ્ન, ચોથી પંક્તિ અને ચોથા સ્તંભના કોષનું સરનામું શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, D4. ચોથી પંક્તિ એટલે કે રો અને કોલમ માટે લખાશે D4. આગળનો પ્રશ્ન, ટૂંકા અંતર માટે કયા નેટવર્ક પ્રકારનો ઉપયોગ કરવો જોઈએ? LAN, CAN, WAN, MAN. સાચો જવાબ છે ટૂંકા અંતર માટે ઓપ્શન એ LAN, લોકલ એરિયા નેટવર્ક. આગળનો પ્રશ્ન, માનવ પ્રયત્નોમાં સાચા અને ખોટા અધ્યયનને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઓપ્શન એ ધ્યેય, ઓપ્શન બી નીતિશાસ્ત્ર, ઓપ્શન સી સ્વજાગૃતિ, ઓપ્શન ડી પ્રેરણા. સાચો જવાબ છે ઓપ્શન બી, નીતિશાસ્ત્ર. આગળનો પ્રશ્ન, કેશિયર્સની જગ્યા AIએ ક્યાં લીધી છે? ઓપ્શન એ રસોઈનો વર્ગ, ઓપ્શન બી TV શો, ઓપ્શન સી બસ સ્ટોપ, ઓપ્શન ડી એમેઝોન ગો. સાચો જવાબ છે ઓપ્શન ડી એમેઝોન ગો. આગળનો પ્રશ્ન જોઈશું, ખાલી જગ્યા બંધારણના હેતુઓ અને સિદ્ધાંતો વિશેનું સંક્ષિપ્ત નિવેદન છે.
ઓપ્શન એ પ્રસ્તાવના, ઓપ્શન બી સિલેબસ, ઓપ્શન સી એકમ, ઓપ્શન ડી મોડ્યુલ. સાચો જવાબ છે ઓપ્શન એ પ્રસ્તાવના. આગળનો પ્રશ્ન જોઈશું. નોકરીમાં કરવાની ફરજો અને જવાબદારીનું લેખિત વર્ણન ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઓપ્શન એ જોબ વર્ણન, ઓપ્શન બી નોકરી માટેની અરજી, ઓપ્શન સી સીવી, ઓપ્શન ડી રિઝ્યુમ. સાચો જવાબ છે ઓપ્શન એ જોબ વર્ણન. આગળ જોઈશું. પ્રતિસાદ ખાલી જગ્યાને મદદ કરે છે. ઓપ્શન એ સેવામાં સુધારો, ઓપ્શન બી પ્રક્રિયા અથવા સિસ્ટમમાં ફેરફાર કરવો, ઓપ્શન સી ગ્રાહક સંતોષને વધુ સારી રીતે મળો, ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. આગળનો પ્રશ્ન જોઈશું. નૈતિકતા એટલે ખાલી જગ્યા એક શહેરનું નામ, ઓપ્શન બી માનવ વર્તન માટે શું સાચું કે ખોટું તે નક્કી કરો, ઓપ્શન સી રોજગાર કુશળતા, ઓપ્શન ડી સમાજ સાથે સંબંધિત નથી. સાચો જવાબ છે ઓપ્શન બી માનવ વર્તન માટે શું સાચું કે ખોટું તે નક્કી કરો. આગળનો પ્રશ્ન. રાહુલ એન્જોયઝ ખાલી જગ્યા વિથ હિઝ પેટ ડોગ. પાલતુ કૂતરો એટલે એના માટે ઓપ્શન એ વોશિંગ, ઓપ્શન બી પ્લેઇંગ, ઓપ્શન સી રાઇટિંગ, ઓપ્શન સી ડુઈંગ. સાચો જવાબ છે ઓપ્શન બી પ્લેઇંગ. આગળનો પ્રશ્ન. કયો એક કાયદો ભૂમિકા ભજવવાનો નથી? તો એની અંદર 4 ઓપ્શન આપેલા છે. એમાં એક ઓપ્શન જે છે એ બીજા 3 ઓપ્શન કરતાં નેગેટિવ છે. એ જવાબ છે. તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી કંટાળાને વિકસાવે છે. આગળનો પ્રશ્ન. કયું એક જાહેરમાં બોલવાના 3 P છે? 3 Pનો ફૂલ ફોર્મ પૂછ્યું છે. આવશે ઓપ્શન ડી પ્રિપેર, પ્રેક્ટિસ અને પરફોર્મ. ખાસ યાદ રાખવું, આવા જ પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. પ્રિપેર, પ્રેક્ટિસ, પરફોર્મ. આગળનો પ્રશ્ન. ઈમેલમાં તમે પ્રાપ્તકર્તાનો ઈમેલ સરનામું ક્યાં ઉમેરશો જેમને તમે ઈમેલની નકલ મોકલવા માંગો છો? ઓપ્શન એ CC, ઓપ્શન બી સબ્જેક્ટ, ઓપ્શન સી ટુ, ઓપ્શન ડી BCC. સાચો જવાબ છે ઓપ્શન એ CC. આગળનો પ્રશ્ન. SMS ભાષામાં ASAP એટલે શું? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી એઝ સૂન એઝ પોસિબલ. ASAPનું ફૂલ ફોર્મ એઝ સૂન એઝ પોસિબલ SMS ભાષાની અંદર. આગળનો પ્રશ્ન. સ્ત્રીઓ મૃદુભાષી અને ક્ષમાશીલ હોય છે. સાચું છે, ખોટું છે, ક્યારેક કે ઓપ્શન ડી લિંગ સ્ટીરિયોટાઇપ? સાચો જવાબ છે ઓપ્શન ડી લિંગ સ્ટીરિયોટાઇપ. આગળનો પ્રશ્ન જોઈશું. વિચ વન ઇઝ એક્સક્લેમલી સેન્ટેન્સ એટલે કે નીચેનામાંથી ઉદ્ગાર વાક્ય કયું છે? તો આ જેની પ્રશ્નની પાછળ જે વાક્યની પાછળ ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય એ જે ઉદ્ગાર વાક્ય કહીશું ઓપ્શન સી વોટ અ બ્યુટીફુલ હાઉસ ઇટ ઇઝ. આગળનો પ્રશ્ન. સફળ લોકો નિષ્ફળતાને કેવી રીતે હેન્ડલ કરે છે? ઓપ્શન એ તેઓ તેમની ભૂલોમાંથી શીખે છે, તેઓ બીજાઓને દોષ આપે છે, તેઓ નિરાશ થઈ જાય છે, તેઓ તેમની મહત્વાકાંક્ષાઓ છોડી દે છે. સાચો જવાબ છે ઓપ્શન એ તેઓ તેમની ભૂલોમાંથી શીખે છે. આગળનો પ્રશ્ન. નીચેનામાંથી કયો એક વર્ણન કરતો શબ્દ છે? સૂપ, ખાવું, સમારકામ કે ગરમ? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ગરમ. આગળનો પ્રશ્ન. સમય વ્યવસ્થાપન એટલે સમસ્યા ઉકેલવાની સખત કુશળતા, તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો કે સમયનું સંચાલન? સાચો જવાબ છે ઓપ્શન સી તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો. આગળનો પ્રશ્ન. AIને વધુ સારા નિર્ણયો લેવામાં શું મદદ કરે છે? વધુ ડેટા, ઓપ્શન બી રંગો, ઓપ્શન સી વધુ વાયર, ઓપ્શન ડી ચિત્રો? સાચો જવાબ છે ઓપ્શન એ વધુ ડેટા. આગળનો પ્રશ્ન. કોઈ ચોક્કસ કાર્યને સમર્પિત હોય તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને આપણે કહીશું ઓપ્શન સી પ્રતિબદ્ધતા. આગળનો પ્રશ્ન. તમે ચકાસણી દ્વારા મેળવેલ માહિતીના આધારે તમે ખાલી જગ્યા બનાવવા માટે વધુ સારી સ્થિતિમાં હશો. ઓપ્શન એ કોઈ પ્રગતિ નથી, ઓપ્શન બી મિત્રતા કેળવવું, ઓપ્શન સી અસરકારક સમસ્યાનું નિરાકરણ, ઓપ્શન ડી યોગ્ય ઉત્પાદન સૂચનો? સાચો જવાબ છે ઓપ્શન સી અસરકારક સમસ્યાનું નિરાકરણ.
આગળનો પ્રશ્ન ચર્ચા શિષ્ટાચારનું એક ડોન્ટ કયું છે? તો એમાં ડોન્ટ પૂછ્યું છે એટલે સાચો જવાબ આવશે ઓપ્શન સી, બિનજરૂરી દલીલ કરો. ઓપ્શન સી, બિનજરૂરી દલીલ કરો. આગળનો પ્રશ્ન જનરેટિવ એઆઈ શા માટે ખાસ છે? તો એની અંદર આવશે ઓપ્શન ડી, તે નવીન વસ્તુઓ બનાવે છે. જનરેટિવ એઆઈ નવીન વસ્તુઓ બનાવે છે. ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન એવી પ્રવૃત્તિ કે જે તણાવને અટકાવે છે અથવા ઘટાડે છે તેને સ્ટ્રેસ બસ્ટર કહેવામાં આવે છે. તમે તમારા મત મુજબ નીચેનામાંથી કયું સ્ટ્રેસ બસ્ટર નથી? તો એની અંદર 4 ઓપ્શન આપ્યા છે. એનો સાચો ઓપ્શન છે ઓપ્શન એ, સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરે. 99મો પ્રશ્ન કયા અભિગમમાં લખાણ લંબાઈ મુજબ છાપવામાં આવે છે? તો સાચો જવાબ આવશે લંબાઈ મુજબ આવે તો ઓપ્શન સી, પોર્ટ્રેટ. આગળનો પ્રશ્ન કોઈની ત્વચાના રંગ આકાર પર અલગ રીતે વ્યવહાર કરવામાં આવે છે. ઓપ્શન એ, પ્રકૃતિ, બી, એકતા, સી, યોગ્ય, ડી, ભેદભાવ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ભેદભાવ. આગળનો પ્રશ્ન જોઈશું SIDOનું વિસ્તરણ. તો આ પ્રશ્ન ફરીથી આવી ચૂક્યો છે. તો આની અંદર જવાબ આવશે ઓપ્શન બી, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આગળનો પ્રશ્ન લેપટોપને ઇન્ટરનેટ સાથે જોડતી વાયરલેસ ટેકનોલોજીને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને આપણે કહીશું ઓપ્શન એ, વાઈફાઈ. ઓપ્શન એ, વાઈફાઈ. આગળનો પ્રશ્ન આપેલ વાક્ય માટે યોગ્ય WH શબ્દ પસંદ કરો. ખાલી જગ્યા એનિમલ ડુ યુ લાઇક? ઓપ્શન એ, વેર. ઓપ્શન બી, વેન. ઓપ્શન સી, વાય. ઓપ્શન ડી, વિચ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, વિચ. વિચ એનિમલ ડુ યુ લાઇક? આગળનો પ્રશ્ન આઈ ખાલી જગ્યા મ્યુઝિક વેન આઈ વોઝ ચાઇલ્ડ. તો એની અંદર આવશે બાળપણની વાત છે. તો ઓપ્શન એ, હેડ લર્ન્ડ. આગળનો પ્રશ્ન કયો એક સારો સંપર્ક છે? તો એની અંદર ઓપ્શન વાંચો. એમાં 3 નેગેટિવ છે, 1 પોઝિટિવ છે. જવાબ છે ઓપ્શન સી, સંદેશ સ્પષ્ટ અને સીધો છે એ સારો સંપર્ક કહેવાય. આગળનો પ્રશ્ન ભાવિ ક્રિયાપદના યોગ્ય ભાવિ સાથે ખાલી જગ્યા ભરો. વી ખાલી જગ્યા ટુ ધ ઝૂ આફ્ટર બ્રેકફાસ્ટ. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, વી વિલ ગો ટુ ધ ઝૂ આફ્ટર બ્રેકફાસ્ટ. 107મો પહેલી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત 21મી સદી, 19મી સદી, 18મી સદી કે 20મી સદી? તો પહેલી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ હતી ઓપ્શન સી, 18મી સદી. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન વિદેશી બજારમાં પ્રવેશ મેળવવા અને સંસ્થાઓના હિતને ઝડપથી પ્રોત્સાહન આપવા માટે કયા અભિગમનો ઉપયોગ કરવામાં આવે છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સંયુક્ત સાહસ. ઓપ્શન ડી, સંયુક્ત સાહસ. આગળનો પ્રશ્ન SWOT વિશ્લેષણમાં કઈ જોડી મદદરૂપ છે? તો એમાં આવશે ઓપ્શન બી, સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટી. ઓપ્શન બી, સ્ટ્રેન્થ, ઓપોર્ચ્યુનિટી. આગળનો પ્રશ્ન MS પેઇન્ટ દ્વારા કયું એક્સટેન્શન સપોર્ટેડ નથી? તો એની અંદર આવશે ઓપ્શન ડી, .doc સપોર્ટેડ નથી. ઓપ્શન ડી. આગળનો નીચેનામાંથી કઈ સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે? તો બધા જાણો છો કે ફેસબુક એટલે કે ઓપ્શન ડી એ સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે. આગળનો પ્રશ્ન PC સાથે ટેલિફોન લાઇનને કનેક્ટ કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો PC સાથે ટેલિફોન લાઇનને કનેક્ટ કરવું હોય તો મોડેમનો ઉપયોગ થાય. ઓપ્શન ડી.
આગળનો પ્રશ્ન, લક્ષ્યના 2 પ્રકાર હોય છે, ખાલી જગ્યા. તો એનો જવાબ આવશે ઓપ્શન બી, લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના લક્ષ્યો. શોર્ટ ટર્મ ગોલ એન્ડ લોંગ ટર્મ ગોલ. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, દાંતથી નખ કાપવાના હાવભાવ ખાલી જગ્યા બતાવે છે. ઓપ્શન એ કંટાળો, ઓપ્શન બી રક્ષાત્મક, ઓપ્શન સી અસલામતી, ઓપ્શન ડી આત્મવિશ્વાસ. સાચો જવાબ છે ઓપ્શન સી અસલામતી. આગળનો પ્રશ્ન, ચર્ચા શિષ્ટાચારનું એક ડૂઝ કયું છે? તો એની અંદર જો એમાં પણ 3 ઓપ્શન અલગ છે, એક ઓપ્શન અલગ છે પોઝિટિવ નેગેટિવ. સાચો જવાબ આવશે ઓપ્શન બી, બીજાને સાંભળવું. આગળનો પ્રશ્ન, MS વર્ડમાં વર્ડ ફાઇલ સેવ કરવા કયો શોર્ટકટ વપરાય છે? એકદમ સિમ્પલ પ્રશ્ન અને પરીક્ષામાં પૂછાય એવો. સાચો જવાબ આવશે ઓપ્શન બી, Ctrl+S. આગળનો પ્રશ્ન, PIN એટલે કે પિનનું ફૂલ ફોર્મ શું થાય? 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન જવાબ જે છે એ ડી, પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર. પિનનું પૂરું નામ. આગળનો પ્રશ્ન, તમે ગ્રાહકને શુભેચ્છા પાઠવી છે. શુભેચ્છા પૂર્ણ કરવા માટે નીચેનામાંથી કયો વિધાનનો ઉપયોગ કરવો જોઈએ? તમે પસંદ કરો. તો એમાં આવશે ઓપ્શન સી, હું તમને કેવી રીતે મદદ કરી શકું. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, જ્યારે કોઈ વ્યક્તિ આભાર કહે ત્યારે આપણે જવાબ આપવો જોઈએ અને ખાલી જગ્યા કહેવું જોઈએ. આપણને થેન્ક યુ કે તો આપણે શું કહીશું? યુ આર વેલકમ, ભલે પધાર્યા. ઓપ્શન સી, યુ આર વેલકમ. આગળનો પ્રશ્ન જોઈશું, કયું એક સકારાત્મક વલણનું પરિણામ નથી પૂછ્યું છે. તો એમાં પણ જો 3 પોઝિટિવ હશે, એક નેગેટિવ હશે. નેગેટિવ શું છે? તો નેગેટિવ છે ઓપ્શન એ, કંટાળો. એ સકારાત્મક વલણનું પરિણામ નથી. આગળનો પ્રશ્ન, કયું AI ટૂલ વ્યાકરણ સમજાવી શકે છે? તો AI ટૂલની વાત આવે એટલે આપણે ChatGPTને કેવી રીતે ભૂલી શકીએ? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ChatGPT. પેસ્ટ આદેશ માટે શોર્ટકટ કી કઈ છે? તો એમાં આવશે Ctrl+V. ઓપ્શન બી. આ બધી જ શોર્ટકટ કીઓ હું છેલ્લા પ્રશ્નમાં લઈને આવવાનો છું, જેથી કરીને પરીક્ષામાં એક પણ માર્ક્સ ક્યાંય જાય નહીં. આગળનો પ્રશ્ન, સાર્વજનિક પરિવહન દ્વારા મુસાફરી કરતી વખતે આમાંથી કઈ સારી રીતભાત નથી? તો એની અંદર 4 ઓપ્શન આપેલા છે. એમાં ઓપ્શન એ જે છે એ સાચો જવાબ છે. પાછળની સીટ પરની વ્યક્તિ સાથે તપાસ કર્યા વિના તમારી સીટને પાછળ ધકેલી દો. આગળનો પ્રશ્ન, ડેબિટ કાર્ડમાં કેટલા આંકડાનો નંબર હોય છે? 16, 18, 12 કે 14? સાચો જવાબ છે ઓપ્શન એ, 16, 16. આગળનો પ્રશ્ન, SWOT વિશ્લેષણમાં S એટલે શું? સ્ટ્રેન્થ, સર્વે, સર્વિસ કે સક્સેસ? તો સાચો જવાબ છે ઓપ્શન એ, સ્ટ્રેન્થ કહીશું. આગળનો પ્રશ્ન, 1 બાઇટ બરાબર કેટલા? 2 બિટ્સ, 16 બિટ્સ, 4 બિટ્સ કે 8 બિટ્સ? સાચો જવાબ છે 1 બાઇટ બરાબર ઓપ્શન ડી, 8 બિટ્સ થશે. આગળનો પ્રશ્ન, આમાંથી કયો શબ્દ સમૂહ ટેલિફોન કોલ સાથે સંબંધિત નથી? ટેલિફોન કોલ કરીએ ત્યારે કઈ કઈ વસ્તુ બોલીએ છીએ અને કંઈ નથી બોલતા? તો એમાં આવશે ઓપ્શન એ, મેકઅપ. આગળનો પ્રશ્ન, આમાંથી કયું સારા તણાવની નિશાની છે? તો એમાં પણ આપ 4 ઓપ્શન વાંચી શકો છો. એમાંથી એક ઓપ્શન અલગ પડશે, એ તમારો જવાબ છે. સાચો જવાબ છે ઓપ્શન એ, લાંબા ગાળાના તણાવ ઊંઘની ખોટ તરફ દોરી જતું નથી. આગળનો પ્રશ્ન, ઉદ્યોગ સાહસિકતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એને આપણે કહીશું સ્વરોજગાર. ઉદ્યોગ સાહસિકતાને સ્વરોજગાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, ROMનું વિસ્તરણ ખાલી જગ્યા. ROMનું પૂરું નામ શું થાય? તો ઓપ્શન ડી,
રીડ ઓનલી મેમરી. રેમ અને રોમનું બંનેનું ફૂલ ફોર્મ આવડવું જોઈએ. આગળનો પ્રશ્ન, જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે તમે જરૂર ખાલી જગ્યા છે. ઓપ્શન એ વ્યક્તિ તરફ જુઓ, ઓપ્શન બી વ્યક્તિ દૂર જાઓ, ઓપ્શન સી ફ્લોર પર જુઓ, ઓપ્શન ડી વ્યક્તિને મૈત્રીપૂર્ણ રીતે જુઓ. સાચો જવાબ છે ઓપ્શન ડી વ્યક્તિને મૈત્રીપૂર્ણ રીતે જુઓ. આગળનો પ્રશ્ન, માલના ઉત્પાદનમાં રોકાયેલા એન્ટરપ્રાઇઝને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો સાચો જવાબ છે ઓપ્શન સી ઉત્પાદન એન્ટરપ્રાઇઝ. ઓપ્શન સી ઉત્પાદન એન્ટરપ્રાઇઝ. આગળનો પ્રશ્ન, ખાલી જગ્યા ટેબનો ઉપયોગ વર્ડ ફાઇલમાં ચાર્ટ, આલેખ, છબીઓ અને પૃષ્ઠ નંબર દાખલ કરવા માટે થાય છે. એ સમીક્ષા, ઓપ્શન બી માનક ટેબ, ઓપ્શન સી ફોર્મેટિંગ ટેબ, ઓપ્શન ડી ટેબ દાખલ કરો. સાચો જવાબ છે ઓપ્શન ડી ટેબ દાખલ કરો. આગળનો પ્રશ્ન, એમએસએમઈ એટલે? તો એની અંદર પણ મેક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ જે છે, મેક્રોની જગ્યાએ આવશે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. સાચો જવાબ ઓપ્શન એ. આગળનો પ્રશ્ન, માઇન્ડફુલનેસ શું છે? તો એની અંદર જે 4 ઓપ્શન આપ્યા છે એ આ પણ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. માઇન્ડફુલનેસ એટલે તે એક ક્ષણમાં જ સંપૂર્ણ રીતે હાજર રહેવાની ક્ષમતા છે. ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન, કયું એક મૌખિક સંદેશા વ્યવહારનો લાભ નથી? પ્રતિસાદ તાત્કાલિક છે, તે ઝડપી છે, તે રેકોર્ડ માટે છે, તે સીધો છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી તે રેકોર્ડ માટે છે. આગળનો પ્રશ્ન, એઆઈમાં ભરતી પૂર્વગ્રહનું કારણ શું હતું? ઓપ્શન એ નવા ફોટા, ઓપ્શન બી વિવિધ ખોરાક, ઓપ્શન સી મુશ્કેલ પ્રશ્નો કે ઓપ્શન ડી વપરાયેલા જૂના ડેટા. સાચો જવાબ છે ઓપ્શન ડી વપરાયેલા જૂના ડેટા. આગળનો પ્રશ્ન, આપણે ફોલોઅપ પ્રોમ્પ્ટનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? એઆઈને ધીમું કરવા, એઆઈને રોકવા, એઆઈને મૂંઝવણમાં મૂકવા કે પ્રતિભાવ સુધારવા માટે? તો સાચો જવાબ છે પ્રતિભાવ સુધારવા માટે. ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન, આ શબ્દમાં સાયલેન્ટ લેટર કયો છે? આન્સરમાં સાયલેન્ટ લેટર કયો છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી ડબલ્યુ, જે સાયલેન્ટ લેટર છે, ઉચ્ચારણમાં આવતો નથી. આગળનો પ્રશ્ન, એઆઈ ઇન્ટરનેટ પરના વિશ્વાસને કેવી રીતે અસર કરી શકે છે? તો એના 4 ઓપ્શનો આપેલા છે. ખોટા સમાચાર શેર કરી, નોંધો અપલોડ કરી, અવાજ પેદા કરી કે વપરાશકર્તાને અવરોધિત કરી. સાચો જવાબ છે ઓપ્શન એ ખોટા સમાચાર શેર કરીને. આગળનો પ્રશ્ન, સમસ્યા હલ કરવાની પ્રક્રિયામાં સમાધાન પસંદ કર્યા પછી આગળ શું આવવું જોઈએ? મૂળ કારણોનું પૃથ્થકરણ, વિકલ્પ માટે જુઓ, ઉકેલનો અમલ કરો કે સમસ્યા ઓળખો. સાચો જવાબ છે ઓપ્શન સી ઉકેલનો અમલ કરો. આગળનો પ્રશ્ન, અવાજ, શારીરિક અગવડતા, ઉષ્મા અથવા ઠંડક એ બધું ખાલી જગ્યા હેઠળ આવે છે. તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી પર્યાવરણ અવરોધ. ઓપ્શન ડી. હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈશું. નીચેનામાંથી કયું એક એઆઈ છે? એક પંખો, એક સ્માર્ટ સહાયક, દિવાલ ઘડિયાળ, એક સ્ટેપલર. તો સાચો જવાબ છે ઓપ્શન બી એક સ્માર્ટ સહાયક, જે એક એઆઈ છે. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, સિલેક્ટ ઓલ આદેશ માટે શોર્ટકટ કી કઈ આવશે? તો એના માટે આવશે કંટ્રોલ એ. ઓપ્શન એ કંટ્રોલ એ, જે સિલેક્ટ ઓલ માટે શોર્ટકટ કી આવશે. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયો ડેટા છે? પંખો, ખુશી, છબી, સ્ક્રૂડ્રાઈવર. તો સાચો જવાબ છે ઓપ્શન સી છબી. ડેટા એટલે કે ઓપ્શન સી છબી. આગળનો પ્રશ્ન, પ્રતિસાદ ખાલી જગ્યાને મદદ કરે છે. સેવામાં સુધારો, પ્રક્રિયા, સિસ્ટમમાં ફેરફાર કરો. ઓપ્શન સી ગ્રાહક સંતોષને વધુ સારી રીતે મળવો. ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ.
આગળનો પ્રશ્ન, ખાલી જગ્યા એવી વ્યક્તિ કે જે વ્યક્તિ અથવા સંસ્થા માટે કામ કરે છે અને તે કામ માટે ચૂકવણી કરે છે. ઓપ્શન એ સ્વરોજગારી, ઓપ્શન બી મજૂરી કામ કરે, ઓપ્શન સી ઉદ્યોગ સાહસિક, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. સાચો જવાબ છે ઓપ્શન બી મજૂરી કામ કરે છે. આગળનો પ્રશ્ન, રેલવે અથવા ફ્લાઇટની ઘોષણા સાંભળવાનું શિક્ષકનું વ્યાખ્યાન ખાલી જગ્યા હેઠળ આવે છે. પ્રશંસાત્મક, વ્યાપક, સાંભળવું કે નિવારક. સાચો જવાબ છે ઓપ્શન બી વ્યાપક સ્વરણ. આગળનો પ્રશ્ન, કરિક્યુલમ વિટી એ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. ઓપ્શન એ રિઝ્યુમ, ઓપ્શન બી રજા અરજી, ઓપ્શન સી પરિપત્ર, ઓપ્શન સી જોબ એપ્લિકેશન ફોર્મ. સાચો જવાબ છે ઓપ્શન એ રિઝ્યુમ, સર્ક્યુલમ વિટા. આગળનો પ્રશ્ન, એક્સેલમાં એક પંક્તિ અને સ્તંભના આંતરછેદને ખાલી જગ્યા કહેવામાં આવે છે. લેબલ, ચોરસ, સેલ, વર્કશીટ. સાચો જવાબ છે ઓપ્શન સી સેલ. આગળનો પ્રશ્ન જોઈશું. વિચારો, માલ અને સેવાઓના ચૂકવેલા સ્વરૂપને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઓપ્શન એ જાહેરાત, ઓપ્શન બી પ્રચાર, ઓપ્શન સી જનસંપર્ક, ઓપ્શન ડી શુભેચ્છા. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ જાહેરાત. આગળનો પ્રશ્ન જોઈશું. પ્રેરણા એ ખાલી જગ્યા વર્ગમાં આવે છે. ઓપ્શન એ સારું અને ખરાબ, ઓપ્શન બી ઊંચું અને નીચું, ઓપ્શન સી આંતરિક અને બાહ્ય, ઓપ્શન ડી ઇન્ટ્રિન્સિક એન્ડ એક્સ્ટ્રાઇન્સિક. સાચો જવાબ આવશે ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન જોઈશું. તપાસ દરમિયાન નીચેનામાંથી કયું ટાળવું જોઈએ? ઓપ્શન એ સારાંશ, બી ધ્યાનથી સાંભળવું, ઓપ્શન સી ગ્રાહકને ખલેલ પહોંચાડવી, ઓપ્શન ડી પુનરાવર્તન. સાચો જવાબ આવશે ઓપ્શન સી ગ્રાહકને ખલેલ પહોંચાડવી. આગળનો પ્રશ્ન, યુટ્યુબને વિડીયોમાં જ શું સૂચવવામાં મદદ કરે છે? સૂચવવામાં શું મદદ કરે છે? ઓપ્શન એ આ વિડીયો જોવાનો ઇતિહાસ, ઓપ્શન બી માઉસ ક્લિક, સી બુકમાર્ક્સ, ઓપ્શન ડી કાગળનું કદ. સાચો જવાબ છે ઓપ્શન એ આ વિડીયોઝ જોવાનો ઇતિહાસ. આગળનો પ્રશ્ન, જ્યારે આપણે નવા શહેરમાં જઈએ ત્યારે આમાંથી કયો ખર્ચ થાય? ઓપ્શન એ આવાસનું ભાડું, બી જૂતાની ખરીદી, સી પુસ્તકોની ખરીદી, ડી નવા કપડાઓની ખરીદી. સાચો જવાબ છે ઓપ્શન એ આવાસનું ભાડું. આગળનો પ્રશ્ન, કયું સંગ્રહ ઉપકરણ નથી? મેમરી કાર્ડ, યુએસબી ફ્લેશ ડ્રાઈવ, પ્રિન્ટર કે વિડીયો ટેપ. સાચો જવાબ આવશે ઓપ્શન સી પ્રિન્ટર. આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્નોની તપાસ તમને મદદ કરે છે. આ પણ પ્રશ્ન રિપીટ થયો છે. આમનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ગ્રાહકની ચોક્કસ જરૂરિયાતોને ઓળખવા માટે પ્રશ્નોની તપાસ મદદ કરે છે. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, શક્તિઓ, નબળાઈઓ, વિચારો, માન્યતાઓ, પ્રેરણા, મૂલ્યો વગેરે સહિત આપણા વ્યક્તિત્વનો સ્પષ્ટ ખ્યાલ રાખવાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. એ સ્વજાગૃતિ, બી માન્યતા, સી ધમકી, ડી દંતકથા. સાચો જવાબ છે ઓપ્શન એ સ્વજાગૃતિ. આગળનો પ્રશ્ન, હું વેલ્ડર છું, હું ખાલી જગ્યા સાથે કામ કરું છું. સાચો જવાબ આવશે ઓપ્શન બી વેલ્ડિંગ સાધનો. આવી રીતે પૂછી શકે, ફિટરનું પૂછી શકે, કોપાનું પૂછી શકે, વાયરમેનનું પૂછી શકે. આ રીતે બધા ટ્રેડનો પણ પ્રશ્ન એક પૂછી શકે. સાચો જવાબ છે ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, અલગ પડતો શબ્દ શોધો. તો એમાં ઓપ્શન એ કાગળ જે છે એ બાકીના 3 શબ્દ કરતાં અલગ પડે છે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન એ કાગળ, અલગ પડતો શબ્દ. આગળનો પ્રશ્ન, કમ્પ્યુટર સિસ્ટમમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો કમ્પ્યુટર સિસ્ટમ એ હાર્ડવેર અને સોફ્ટવેરનું બનેલું છે. એટલે એની અંદર આવશે ઓપ્શન બી હાર્ડવેર અને સોફ્ટવેર. હવે આગળનો પ્રશ્ન જોઈશું. જે બોલવામાં અવરોધે છે. ઓપ્શન એ નબળું સ્વરૂપ, બી ગભરાહટ, સી સમયની અસર, ડી વાંચવા માટે અનિશ્ચિતતાવાળું. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી ગભરાહટ. આગળનો પ્રશ્ન, ઉત્પાદન ઉદ્યોગોની સ્થિતિ નક્કી કરવા માટે કયા રોકાણને ધ્યાનમાં લેવામાં આવે છે?
મકાન અને જમીન, બી પ્લાન્ટ અને મશીનરી, સી કર્મચારીનો પગાર, ઓપ્શન ડી કાર્યકારી મૂડી. તો સાચો જવાબ છે ઓપ્શન બી પ્લાન્ટ અને મશીનરી. આગળનો પ્રશ્ન, સર્ચ એન્જિન કયું છે? તો આપ જોઈ શકો છો 4 ઓપ્શન. એની અંદર આપણે શેની અંદર મોટાભાગે સર્ચ કરીને જોતા હોઈએ છીએ સાઇટો? તો ઓપ્શન સી ગૂગલ. આગળનો પ્રશ્ન, વધુ સારી નોકરીઓ માટે પોતાની જગ્યાએથી બીજા સ્થળે જવાના ઈરાદાને ખાલી જગ્યા કહેવાય છે. ઓપ્શન જે છે એ સ્થળાંતર છે, થોડોક ભાગ એનો કટ થયો છે. બી સમન, સી સિંચાઈ, ડી મુકદ્દમા. સાચો જવાબ છે ઓપ્શન એ સ્થળાંતર. આગળનો પ્રશ્ન, કયો એક કાયદો ભૂમિકા ભજવવાનો નથી? તો એની અંદર પણ તમે 4 ઓપ્શન વાંચી લો, જેમાંથી એક જવાબ જે છે નેગેટિવ છે. એ જે છે ઓપ્શન ડી કંટાળાને વિકસાવે છે. આગળનો પ્રશ્ન, આમાંથી કયા દસ્તાવેજો આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ફરજિયાતપણે જરૂરી નથી? વીજળી બિલ, વ્યક્તિગત ઓળખ, વિઝા કે પાસપોર્ટ. સાચો જવાબ આવશે ઓપ્શન એ વીજળી બિલ. આગળનો પ્રશ્ન, માલના ઉત્પાદનમાં રોકાયેલા એન્ટરપ્રાઇઝને ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. આ પ્રશ્ન રિપીટ થયો છે. આનો જવાબ આવશે ઓપ્શન એ ઉત્પાદન એન્ટરપ્રાઇઝ. આગળનો પ્રશ્ન, FYI SMS-નું વિસ્તરણ શું છે? એટલે કે FYIનું ફૂલ ફોર્મ. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ ફોર યોર ઇન્ફોર્મેશન. FYIનું ફોર યોર ઇન્ફોર્મેશન. આગળનો પ્રશ્ન, CPUમાં ખાલી જગ્યા હોય છે? તો એની અંદર આવશે ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, કયું પ્લેટફોર્મ વિડીયો સૂચવવા માટે AIનો ઉપયોગ કરે છે? સાચો જવાબ આવશે YouTube. ઓપ્શન બી. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, આંતરિક પ્રેરણા ખાલી જગ્યા છે ટૂંકા જીવન માટે, પૈસા અથવા ઇનામ માટે, સામાજિક સ્વીકૃતિ મેળવવા માટે, કે ઓપ્શન ડી લાંબા સમય સુધી ચાલે. સાચો જવાબ છે ઓપ્શન ડી લાંબા સમય સુધી ચાલે. આગળનો પ્રશ્ન, નાના પાયાના વ્યવસાયની તુલનામાં મોટા પાયાના ધંધામાં ખાલી જગ્યા જરૂર પડતી હોય છે. ઓપ્શન એ વધુ વ્યક્તિ, ઓપ્શન બી ઓછી મૂડી, સી નાના મશીનો અને સાધનો, ડી ઓછા વ્યક્તિઓ. સાચો જવાબ ઓપ્શન એ વધુ વ્યક્તિ. આગળનો પ્રશ્ન, નીચે આપેલા કયા વિકલ્પમાં આપણે MS વર્ડમાં શબ્દ લખીએ એટલે એનો સમાનાર્થી બતાવે? સ્પેલિંગ ચેક, બી થિસોસ, સી સ્ટાઇલ, ડી હાઇપરલિંક. સાચો જવાબ આવશે ઓપ્શન બી થિસોસ. આગળનો પ્રશ્ન, કમ્ફર્ટ ઝોન શું છે? તો એની અંદર 4 પ્રશ્નો આપણે જે 4 ઓપ્શન આપ્યા છે એ જોઈશું. તો એની અંદર સાચો જવાબ છે ઓપ્શન ડી આપણી પરિચિત જીવનશૈલી અને વતન એ આપણો કમ્ફર્ટ ઝોન છે. આગળનો પ્રશ્ન, એક પ્રોગ્રામ જે અન્ય પ્રોગ્રામમાં ફેરફાર કરીને ચેપ લગાડે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. એન્ટીવાયરસ, નોટપેડ, વાયરસ કે વેબ પોસ્ટ. સાચો જવાબ છે ઓપ્શન સી વેબ પોસ્ટ. આગળનો પ્રશ્ન જોઈશું, RTIનું ફૂલ ફોર્મ. તો RTIનું ફૂલ ફોર્મ થાય ઓપ્શન એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવાનો અધિકાર. ઓપ્શન એ. આગળનો પ્રશ્ન, સ્પ્રેડશીટમાં કયા એક્સટેન્શન સાથે સાચવવામાં આવે છે? તો એની અંદર આવશે સ્પ્રેડશીટમાં ઓપ્શન સી .XLS. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, નૈતિક AIનો હેતુ શું છે? ઓપ્શન એ મોટેથી ઓડિયો, ઓપ્શન બી વાજબી ઉપયોગ, ઓપ્શન સી વધુ પસંદો, ઓપ્શન ડી વધુ સારું ચિત્રકામ. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી વાજબી ઉપયોગો. આગળનો પ્રશ્ન, છેલ્લા 5 વર્ષમાં જૂની થઈ ગયેલી નોકરીઓ. તો એની અંદર આવશે STD બૂથ, જે છેલ્લા 5 વર્ષમાં જૂની થઈ ગયેલી નોકરી છે. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, વેન ડીડ ધ એક્સિડન્ટ હેપન? વેન એટલે ક્યારે?
તો ચોક્કસ જવાબ કયો ઓપ્શન આપે છે? ઓપ્શન સી, એટ 10:30 લાસ્ટ નાઇટ. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, ધ લિટલ ગર્લ્સ ખાલી જગ્યા ઇઝ રિવીલ્ડ હર મિસચીફ. તો એની અંદર આવશે ઓપ્શન ડી, ટ્વિંકલિંગ. શું આવશે? ઓપ્શન ડી, ટ્વિંકલિંગ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આગળનો પ્રશ્ન, ઇઝ ધેર એની સાઇટ એન્જિનિયર હિયર. તો પાછળ કે આગળ કયું ચિહ્ન આવશે? તો એની અંદર આવશે ઇઝથી શરૂઆત થઈ છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન, આપેલ વાક્યમાં રોહન શબ્દ પછી સાચો વિરામ ચિહ્ન પસંદ કરો. તો રોહન પછી કયો વિરામ ચિહ્ન આવશે? તો રોહન પછી આવશે અલ્પ વિરામ એટલે કે ઓપ્શન ડી. રોહન પછી અલ્પ વિરામ આવશે. ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન, યોગ્ય સર્વનામ વડે ખાલી જગ્યા પૂરો. સી મેડ ધીસ કેક ખાલી જગ્યા. તો એની અંદર આવશે હર સેલ્ફ. ઓપ્શન એ, હર સેલ્ફ. સી છે એટલે આવશે હર સેલ્ફ. ઓપ્શન એ. આગળનો પ્રશ્ન, ખાલી જગ્યા ઇઝ ધ સ્પીકર એટ ધ ફંક્શન. ઓપ્શન એ વાય. ઓપ્શન બી વુ. ઓપ્શન સી વોટ. ઓપ્શન ડી વેન. સાચો જવાબ આવશે ઓપ્શન બી, વુ. વુ ઇઝ ધ સ્પીકર એટ ધ ફંક્શન. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન જોઈશું, કયું એક આર્ટિકલ નથી? એ, એન, ધ અને ઇન. તો એ, એન, ધ તો આર્ટિકલ છે. ઇન એ એવું કોઈ આર્ટિકલ છે નહીં. તો ઓપ્શન આવશે ડી, ઇન. આગળનો પ્રશ્ન, માય હાઉસ ઇઝ ખાલી જગ્યા ધ 3rd ફ્લોર. તો એની અંદર આવશે ઓન. ઓપ્શન સી, ઓન આવશે. પ્રશ્નાર્થ નહીં આવે, પાછળ પૂર્ણ વિરામ આવશે. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, ધે ખાલી જગ્યા ગુડ ફ્રેન્ડ્સ બહુવચન છે એટલે એની અંદર આવશે આર. ઓપ્શન સી, ધે આર ગુડ ફ્રેન્ડ્સ. એમ ઇઝ વોઝ નહીં આવે, આર આવશે. ધે આર ગુડ ફ્રેન્ડ્સ. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, કયા અભિગમમાં લખાણ પહોળાઈ મુજબ છાપવામાં આવે છે? પહોળાઈ મુજબ આવે તો એમાં આવશે ઓપ્શન બી, લેન્ડસ્કેપ. અને લંબાઈ મુજબ આવે તો એમાં આવશે પોર્ટ્રેટ. તો આની અંદર જવાબ આવશે ઓપ્શન બી, લેન્ડસ્કેપ. આગળનો પ્રશ્ન, કયું ફંક્શન કી તમને ફાઇલનું નામ બદલવાની મંજૂરી આપે છે? તો એની અંદર ઓપ્શન આવશે સી, F2. આગળનો પ્રશ્ન, મોટા અક્ષરો કેપિટલ લેટર્સનો ઉપયોગ ક્યારે થાય છે? વાક્યની શરૂઆત, વ્યક્તિઓના નામ, સંસ્થાઓના નામ કે ઉપરોક્ત તમામ. સાચો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. આગળનો પ્રશ્ન જોઈશું, નેરો એઆઈ શું છે? કંઈ પણ કરી શકે, માણસની જેમ વાતો કરે છે, કાર્ય સારી રીતે કરે છે. ઓપ્શન ડી, ઊંઘી શકે છે. તો સાચો જવાબ છે ઓપ્શન સી, એક કાર્ય સારી રીતે કરી શકે છે. નેરો એઆઈ. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, ડીપ લર્નિંગ ડેટામાં ખાલી જગ્યા શોધે છે. ઓપ્શન એ ભૂલો, બી ફાઇલો, સી રંગો, ડી પેટર્નો. સાચો જવાબ છે ઓપ્શન ડી, પેટર્ન. ડીપ લર્નિંગ ડેટામાં પેટર્ન શોધે છે. ઓપ્શન ડી. 95મો પ્રશ્ન, કયો સાયબર ક્રાઇમ છે? તો એની અંદર જુગાર જે છે એમાં આગળ આવશે ઓનલાઈન જુગાર. એ જ સાચો જવાબ છે. 195માં સાયબર ક્રાઇમ. ઓપ્શન સી. 96મો પ્રશ્ન, ફોલો પ્રોમ્પ્ટ શું છે? એક રમત કોડ, બુકમાર્ક, એક વધારાની સૂચના કે એક છબી. આ પણ આઈએમપી આગળની પરીક્ષામાં પૂછાય એવો. તો એમાં જવાબ આવશે ઓપ્શન સી, એક વધારાની સૂચના. આગળનો પ્રશ્ન, કયું એક ટ્રિપલ એ સ્વરનો ભાગ નથી? સ્વરનો ભાગ નથી એટલે એની અંદર આવશે એન્ઝાઇટી, એટીટ્યૂડ, એડજસ્ટમેન્ટ અને અટેન્શન. એ બધું ટ્રિપલ એની અંદર આવશે. એન્ઝાઇટી આવશે નહીં એટલે ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, પ્રિન્ટ લેવા માટે કી શોર્ટકીટ વપરાય? તો એમાં આવશે કંટ્રોલ પી. ઓપ્શન બી, કંટ્રોલ પી.
પ્રિન્ટ લેવા માટે કંટ્રોલ પી. આગળનો પ્રશ્ન જોઈશું હવે 199માં. શબ્દોના સમૂહને અર્થપૂર્ણ વાક્યમાં ફરીથી ગોઠવો. ટીચર સ્લેશ સ્કૂલ સ્લેશ વર્ક સ્લેશ સી સ્લેશ એ સ્લેશ એઝ. તો એમાં 4 ઓપ્શન આપ્યા છે, તો એને વાક્યને અર્થપૂર્ણ ગોઠવવાનો છે, તો ઓપ્શન એ આવશે, સી વર્કડ એઝ એ સ્કૂલ ટીચર. હવે લાસ્ટ ક્વેશ્ચન 200માં. આમાં આ જોડકા સાચા જ છે, ખાલી આપણે એકવાર વાંચી લેવાના છે. અન્ડુ હોય તો કંટ્રોલ ઝેડ, કોપી હોય તો કંટ્રોલ સી, સિલેક્ટ ઓલ હોય તો કંટ્રોલ એ આવશે શોર્ટકટ કી, ફાઇન્ડ હોય તો કંટ્રોલ એફ, રિપ્લેસમાં કંટ્રોલ એચ, બોલ્ડમાં કંટ્રોલ બી, અંડરલાઇનમાં કંટ્રોલ યુ, ન્યૂમાં કંટ્રોલ એન, ઓપનમાં કંટ્રોલ ઓ, હેલ્પમાં F1. તો આ વિડીયો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો એ જરૂર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.